નમસ્કાર મિત્રો, હું છું સંજય દેસાઈ અને આપ જોઈ રહ્યા છો લલકા ન્યૂઝ। ગઈ એક જ રાતમાં બે ભયાનક અકસ્માતોએ ફરી સાબિત કરી દીધું છે કે કાયદાનો ડર નથી, માત્ર સ્પીડનો નશો છે। પહેલી ઘટના બની રાણીપ ડીમાર્ટ પાસે મોડી રાત્રે એક બેફામ સ્પીડ આવતા પિકઅપ ડાલાએ એક્સયુવી કારને એટલી જોરદાર ટક્કર મારી કે કારના કુચ્ચા નીકળી ગયા છે। કાર સવાર જે વ્યક્તિ હતો તે અત્યારે હોસ્પિટલમાં જિંદગી અને મોતના વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। શું રસ્તા ઉપર ચાલુ હવે ગુનો છે? અને બીજી ઘટના તો કાળજું કંપાવી દે તેવી છે। બલોનગર બ્રિજ પર એક અહંકારી કાર ચાલકે એક્ટિવા પાછળ જે ટક્કર મારીને જે એક્ટિવા ચાલક છે તેને એટલો નીચે ફંગોળી દીધો કે તે એક્ટિવા ચાલકે ત્યાં જ પોતાનો જીવ ગુમાવી દીધો। એક હસતો રમતો પરિવાર પળભરમાં વિખોરાઈ ગયો। તમને ખબર છે, અમદાવાદમાં દરરોજ સરેરાશ 5 થી વધુ ગંભીર અકસ્માતો થાય છે અને દર મહિને અનેક લોકો આ રફતારના કારણે જીવ ગુમાવતા હોય છે। આ કોઈ સામાન્ય અકસ્માત નથી, આ એક રોડ મર્ડર છે મિત્રો। ક્યાં સુધી આપણે જવા દો કહીને મૌન રહીશું? જેની લાપરવાહી છે તેને સજા જરૂર મળવી જોઈએ। આ વિડીયો એટલો શેર કરો મિત્રો કે જેની તંત્ર આખું ખુલે અને આ રફતારના રાક્ષસો ઉપર કમર કસવામાં આવે। તમારું શું માનવું છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો।